હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકવાર ફરીથી સ્વાગત છે મારી આ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ શિયાળા સ્પેશિયલ ખવાતી લીલા ચણાની દાળ. એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે, બનાવી એકદમ સરળ. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. અહીંયા મેં લીલા ચણા આવે છે તે ચણા લઈ લીધા છે અને એને ફોલી અને એને સાફ કરી લીધા છે. અને હવે આ ચણાને હવે ધોઈ અને કોરા કરી લીધા છે. તમે જોઈ રહ્યા છો એકદમ લીલાછમ છે અને શિયાળામાં લીલા ચણા ખૂબ જ આવે છે. તો લીલા ચણા હેલ્થ માટે ખૂબ જ સારા છે. હવે તેને કુકરમાં લઈ લેશું અને થોડું પાણી તેમજ મીઠું નાખીને 3 વિસલ વગાડવાની છે. આપણે 3 વિસલમાં આપણા ચણા બફાઈ જશે. આ લીલા ચણાની દાળ બનાવવી ખૂબ જ સરળ છે અને કાઠિયાવાડીઓ ખૂબ જ પ્રમાણમાં બનાવતા હોય છે. તો આજે આપણે એકદમ સરળ રીતે બનાવીએ. આ રીતે બ્લેન્ડરથી જ મેશ કરી લેશું. તમે પાવભાજી મેસરથી પણ મેશ કરી શકો છો. તેને એકદમ મેશ નથી કરવાની, તેને આપણે અધકચરી જ મેશ રાખીશું. હવે આપણે દાળને વઘાર કરી લઈએ. મેં અહીંયા એક પેન લઈ લીધું છે. એમાં મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. હવે ઝીણા સમારેલા મરચાં એડ કરશું. તમે મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. મરચાં થોડા સતળાઈ જાય પછી તેમાં લસણની પેસ્ટ એડ કરી દઈશું. હવે તેમાં લવિંગ અને મરીનો પાવડર એડ કરશું. જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે એડ કરવાનો અને આનો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે. હવે ઝીણી સમારેલી લીલી ડુંગળી એડ કરી દેશું. તેને પણ આપણે થોડી વાર સાતળવા દેશું. હવે આપણે ઝીણું સમારેલું લીલું લસણ એડ કરશું. લસણનું પ્રમાણ થોડું વધારે રાખશું. લીલા ચણાની દાળ ચણા અને લસણ જ મેન હોય છે. હવે આપણે બધું જ સારી રીતે સાંતળવા દઈએ. હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરશું. આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે આપણે એ હિસાબે લાલ મરચું પાવડર એડ કરવાનું છે, નહીંતર વધારે તીખું થઈ જશે. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેશું. હવે તેમાં હળદર એડ કરી દેશું. હવે તેમાં ધાણા જીરું પાવડર પણ એડ કરી દેશું. તેને મિક્સ કરી લેશું અને બધા મસાલાને થોડી વાર પાકવા દેશું. હવે બાફેલા ચણાની પેસ્ટ પણ ઉમેરી લેશું. આ દાળ બનાવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી ચણા છે તે નીચે બેસી ન જાય. હવે આ દાળ આપણે સરખી રીતે ઉકાળવાની છે. 10 મિનિટ સુધી ઉકાળીશું, જેથી બધી જ ફ્લેવર એકબીજા સાથે ભળી જાય અને દાળ એકદમ સ્વાદિષ્ટ થાય. સાથે થોડી વારે ચમચો હલાવતા રહેવો, એટલે ચણા છે તે નીચે બેસી ન જાય. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને દાળ સરસ એકદમ ઉકળી ગઈ છે. તેલ પણ ઉપર આવી ગયું છે. તો અહીંયા આપણી દાળ તૈયાર છે. તો હવે ગેસને બંધ કરી લઈશું. તો હવે ગરમા ગરમ બાજરીનો રોટલો પણ તૈયાર કરી લઈશ. તો જુઓ કેટલી સરસ દાળ થઈ છે. ઘરમાં એકદમ સુગંધ આવી ગઈ છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.